પ્રકરણ 61 રામ નામના છોકરાની વાર્તા. વર્ષો પહેલા આ લીલુડી ધરતી પર રામ નામનો છોકરો જન્મેલો. અયોધ્યા નામના રાજ્યનો તે રાજકુમાર હતો. તેના પિતા પછી એ છોકરો રાજ્યનો રાજા બનવાનો હતો. એ બાળકની જિંદગી એટલી સીધી સાદી ન હતી. તેની સાથે જે જિંદગી બની એ તો દુઃખ, પીડા, વેદના, ઘટનાઓની માયાજાળ હતી. નાની ઉંમરે જ રામે પિતાને ગુમાવ્યા. પિતાનું વચન પાળવા માટે તે યુવાન ઉંમરે પોતાની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણને લઈને જંગલમાં જતો રહ્યો. એક રાજ્યનો રાજા બનવાનો હકદાર છોકરો ગાઢ જંગલમાં ઝૂંપડું બનાવીને 14 વર્ષ જીવવા જતો રહ્યો. જંગલમાં રામે ધાર્યું ન હતું એવું થયું. જંગલમાં એક દિવસ એ પોતાની સીતાને ખોઈ બેઠો. સીતાને શોધવામાં પોતાના ભાઈ સાથે જાણે એણે કેટલાય જંગલો અને રાજ્યો વીખી નાખ્યા. અંતે સીતાનું અપહરણ કરનાર રાવણ સાથે એવું ઘાતકી યુદ્ધ કર્યું જે તેને ક્યારેય કરવું જ ન હતું. એ યુવાન તો શાંતિનો દૂત હતો, પણ છતાં તેને લડવું પડ્યું. જ્યારે સીતાને લઈને પાછો અયોધ્યા આવ્યો ત્યારે એ યુવાનને કડવા ખરાબ વેણ સંભળાયા. તેની સીતાને અજાણ્યા માણસોએ અપવિત્ર કહી દીધી. કેવો ગાંડો પ્રેમ કરતો હતો તે સીતાને. છતાં પોતાની સીતાને પેટમાં 2 બાળક હતા એવા સમયે જંગલમાં રહેવા માટે મોકલવી પડી. જેની સાથે જિંદગી વિતાવેલી એવા રામને છોડીને સીતા જંગલમાં ઝૂંપડીમાં એકલી રહેવા લાગી. જંગલમાં જ સીતાને 2 બાળક જન્મ્યા. જિંદગીએ પોતાના વળાંકો એવા મૂક્યા કે વર્ષો પછી અજાણતા જ રામે પોતાના સગા દીકરાઓ સામે યુદ્ધ કર્યું. પોતાના દીકરાઓના મોઢે જ પોતાની પત્નીની જંગલમાં વીતેલી પળોની પીડા રામે સાંભળી. છેલ્લે જ્યારે રામ સીતાને પાછા અયોધ્યા લાવ્યા અને હજુ એને મળીને વાત પણ ન કરી હતી, ત્યાં જ ખબર પડી કે ફરી જગત અગ્નિ પરીક્ષાની માંગ કરી રહ્યું છે. પોતાનું આખું જીવન પવિત્ર રહીને જીવેલી સીતા અંતે રામની નજર સામે જ ધરતીમાં સમાઈ ગઈ. બાકીની જિંદગી રામ એકલા જીવ્યા કર્યા. ઉનાળાના એ વેકેશનના છેલ્લા દિવસો હતા ત્યારે રામાયણ પૂરી થઈ હતી. રામબાઈએ મને 20 દિવસ સુધી રોજ રાત્રે રામ નામના છોકરાની વાર્તા કહી હતી. રાત્રે રામબાઈ મને વાર્તા કહે અને હું ગાય જેમ ખાધેલું ઘાસ વાગોળતી હોય એમ એ વાર્તાને આખો દિવસ વાગોળ્યા કરું. બપોર વચ્ચે જ્યારે રામબાઈ ઘરમાં દેવડીને વાંચતા લખતા શીખવતી હોય ત્યારે હું બહાર ઓસરીમાં બેઠો બેઠો રામના જીવનને વિચાર્યા કરું. મારા સામાનમાં મારી બાએ મારી પ્રિય લખોટીઓ અને લાકડાનો ભમરડો નાખ્યા હતા. મારા મગજમાં સતત ચાલતી રામની વાર્તા મગજમાંથી જતી રહે એ માટે હું બપોર પછી ફળિયામાં લખોટીઓ રમવાનું શરૂ કરી દેતો. એક ગોળ ચકરડું કરીને એમાં હું લખોટીઓ મૂકીને પછી એક મોટી લખોટી હાથમાં લઈને આંગળીને પાછળ ખેંચું, એવું જ મને રામનું બાણ યાદ આવે. મારી ઉંમરનો રામ અને તેના ભાઈઓ ગુરુજી પાસે બાણ વિદ્યા શીખતા યાદ આવે. હું ફળિયામાં પડેલા સાવરણાની લાંબી સળી લઉં. એ સળીના બંને છેડાઓ ઉપર દોરી બાંધીને હું ધનુષ બનાવું. મારા નાનકડા ધનુષની દોરી ઉપર સાવરણીની સળીનું બાણ રાખું. લખોટી મૂકીને હું રામ બનવાનું શરૂ કરું. ફળિયામાં હવામાં આકાશ તરફ બાણ છોડું. સાંજ સુધી હું એ જ રમ્યા કરું. સાંજે આકાશમાં તારલાઓ ઉગવાનું શરૂ થાય એટલે હું તારલાઓ તરફ મારું તીર ચલાવું. એક દિવસ સાંજ નજીક હું ફળિયાની દિવાલ તરફ મારું સાવરણાની સળીઓનું બાણ મારતો હતો. સાંજે ગરમી ઓછી થાય અને આછું અંધારું થાય અને બહાર રામ મંદિરની આરતી નગારા વાગે. જ્યારે આરતી થાય ત્યારે મારી અંદર હું પોતે જ રામ છું એવો વહેમ ઊભો થાય. એ દિવસે ફળિયાની ભીંતની તિરાડમાંથી એક ગરોળીનું બચ્ચું બહાર નીકળ્યું. સાવ નાનકડું. સાંજની ઠંડક લેવા એ બચ્ચું બહાર નીકળ્યું હશે. મંદિરનું નગારું વાગી રહ્યું હતું. મારી અંદર રામ આવી ગયા હતા. મેં મારું ધનુષ અને બાણ લીધા અને પેલી ગરોળીના બચ્ચા તરફ તાક્યા. મને મનમાં ખબર હતી કે મારું સળીઓનું બનાવેલું બાણ ભીત સાથે સરખું ભટકાશે પણ નહીં અને ગરોળીના બચ્ચાને વાગશે પણ નહીં. પણ થયું એવું કે મારા ધનુષમાંથી બાણ છૂટ્યું અને એ પાતળી સળીની આગળની અણી સીધી જ ગરોળીના બચ્ચાના પેટની અંદર ઘૂસી ગઈ. સળી સાથે ચોંટેલું પેલું ગરોળીનું બચ્ચું નીચે પડ્યું. એ ઘટના જોઈને મારાથી રાડ નીકળી ગઈ. હું ધનુષની સળીને વચ્ચેથી તોડીને ફળિયામાં ફેંકીને દોડીને ઓસરીમાં જતો રહ્યો.
રામબાઈ ઘરમાં પટારો સાફ કરી રહી હતી તે તરત જ બહાર આવી. હું ખાટલા પર ઓશિકામાં મારું મોઢું છુપાવીને રડતો હતો. તેણે મને છાનો રાખ્યો, મારી વાત સાંભળી. મેં તેમને કહ્યું કે મારે ગરોળીને મારવી ન હતી, છતાં ભૂલથી સળીની અણી એના પેટમાં ઘૂસી ગઈ અને સળીની આગળ બચ્ચું ચોંટી રહ્યું અને તરફડતું હતું. રામબાઈને પણ એ સાંભળીને ખૂબ દુઃખ થયું. અમે બંને તરત જ દિવાલ પાસે આવ્યા. ત્યાં ઝાંખા અંધારામાં મેં બાણ અને ગરોળીને ખૂબ શોધ્યા, પણ અમને બંને દેખાયા જ નહીં. સળી પણ ન મળી, ગરોળી પણ ન મળી. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. ગરોળીનું બચ્ચું સળીને પોતાના પેટમાં રાખીને ક્યાંક ભાગી ગયું હશે. ગરોળીનું બચ્ચું ગાયબ થઈ ગયું હશે. પવનમાં સળી અને બચ્ચું ઉડીને ક્યાંક ફેંકાઈ ગયા હશે. એ સવાલો કેટલાય દિવસો સુધી અમારા બંનેના મનમાં જીવ્યા કર્યા. બાણ અને બચ્ચાની કોઈ ભાળ ન મળી, પણ મેં નક્કી કર્યું કે મારે રામ નથી બનવું. બસ, મારે રામ નથી બનવું. જ્યારે રામની રામાયણ અને સાથે સાથે રામબાઈની પોતાના જીવનની વાર્તાઓ પૂરી થઈ એ દિવસે મોડી રાત થઈ ચૂકી હતી. રામાયણનો એ છેલ્લો દિવસ હતો. રાત્રિનો 1 વાગી ગયો હતો. ઉનાળાની રાત્રિનો ઠંડો પવન વહી રહ્યો હતો. રામના જીવનના છેલ્લા પ્રસંગોને હું અને દેવડી સાંભળી રહ્યા હતા. રામબાઈ કહી રહી હતી, આ બધું થયું એટલે રામને ધરતીના જીવોએ ભગવાન કીધા છે. પણ મંદિરમાં તેમની પૂજા કેમ થાય છે? એનાથી શું મળે? મેં પૂછ્યું. રામબાઈ મારો સવાલ સાંભળીને ઘણી વાર વિચાર્યા કરી. અમે બંને ક્યારે મંદિરે જતા નહીં. રામની હાયરે આવું બધું થયું એટલે ઈ ભગવાન નથી. ઈ ભગવાન એટલે કહેવાના કારણ કે એક ઘટનાઓમાં એણે શાંત મનથી પોતાનું કર્મ કીધું. કોઈ દી દુનિયા કે ગામમાંથી રી ન કરી, કોઈ દી ક્રોધ ન કીધો, પોતાના દુઃખ હાટું કોઈ દી કોઈને આંગળી ન સીંધી. ગામે એની નિંદા કુથલી ખૂબ કરી, પણ રામે કોઈ દી કોઈની નિંદા ન કરી. કોઈને પોતાના દુઃખના જવાબદાર ન કીધા, પોતાની મર્યાદા ન છોડી. જગતે જે દીધું એ હંધુય હસતા મોઢે લઈ લીધું. પોતાની સીતાને ધોબીએ જે ખરાબ વેણ કીધા, એના બદલામાં રામનું એક બાણ બહુ થઈ જાય. પણ રામે ગામની ગાળીઓને માફ કરી છે. બટા, દુનિયાની ઘટનાઓ ગમે ટાણે વળાંક લે, દુઃખ ગમે ત્યાં આવે, દુઃખ વર્ષો લગી પડ્યું રહે, પણ રામ દુઃખને ભેટી લે. રામે હંધુય સ્વીકારીને જિંદગી જીવી લીધી, એટલે ધરતીના માણસ એને ભગવાન કહે છે. રામબાઈએ કહ્યું. એ શબ્દો મારા મનમાં ગૂંજતા રહ્યા. મારી રામબાઈએ પણ રામ જેવું જ જીવેલું. તેણે સુખ દુઃખ સ્વીકાર્યા. ગામની ગાળો ખાધી, બાળકોના પથ્થર ખાધા. સમાજે તેને વાંજણી કહી, ગાંડી કહી. એની સાથે જે કોઈ પણ હતું બધા જ મરી ગયા હતા. છતાં હસતા ચહેરે એકલા એકલા આ લીલુડી ધરતી ઉપર જીવ્યા કરતી હતી. વાર્તાના રામ અને મને વાર્તા કહેતા રામ. એક બાળક માટે વાર્તાના રામ અને સામે જીવતા રામબાઈ એક જ હતા. બંને મનુષ્ય હતા, બંને ભગવાન હતા.